અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં યુવતીના ઘરમાં ઘૂસી બે પૂર્વ પ્રેમી સહિત 4 ઈસમોએ બાથરૂમમાં કપડાં બદલતી યુવતીને ખેંચી પરિવાર સાથે માથાકૂટ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં એક રેસિડેન્સીમાં રહેતા 32 વર્ષીય યુવાન પોતાના પરિવાર સાથે દમણ ખાતે ફરવા ગયા હતા। જેઓ મોડી રાતે અંકલેશ્વર આવ્યા હતા અને ભાડાના વાહનમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે સમયે અજાણ્યા નંબરથી 2 વાર ફોન આવતા યુવાને તેને રિસીવ નહીં કરતા ફરી એ જ નંબર પર ફોન આવતા યુવાને ફોન ઉપાડતા જ અજાણ્યા ઈસમે અપશબ્દો ઉચ્ચારી ઘરની બહાર નીકળ, હું આવું જ છું કહી ફોન કટ કરી દીધો હતો। જે બાદ એક ઓડી કારમાં આવેલ 4 ઈસમોએ યુવતીના ભાઈને કઈ સમજે તે પહેલા માર મારી યુવતી અંગે પૂછતા તે બાથરૂમમાં કપડાં બદલી રહી હોવાનું કહેતા ચારેય પૈકી એક યુવાને બાથરૂમનો દરવાજો તોડી યુવતીના વાળ પકડી અર્ધનગ્ન હાલતમાં બહાર ખેંચી તેને અને તેના ભાઈ તેમજ ભાભીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોલીસમાં ફરિયાદ આપશે તો પોલીસ પણ મારું કંઈ નહીં બગાડી શકે તેવી ધમકી આપી હતી। છેડતી અને મારામારી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુન્હો નોંધી યુવતીના બંને પૂર્વ પ્રેમી રામ મિશ્રા, અભય મિશ્રા, સુફિયાન સહિત ચારેય ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।